જૂનાગઢમાં સીએ તરીકે પ્રેક્ટિસ કરતા મિલનભાઈ ચૌહાણનો અપહરણકારોની ચંગુલમાંથી થયો છુટકારો। 23 જાન્યુઆરીએ સાંજે મિલનભાઈ ચૌહાણ ઓફિસથી ઘરે જવા નીકળ્યા હતા, ત્યારે જ રસ્તામાંથી અપહરણકારોએ મિલનભાઈનું અપહરણ કર્યું। મોડી રાત સુધી ઘરે ન પહોંચતા અને તેમનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવતા પરિવારે મિલનભાઈની શોધખોળ હાથ ધરી હતી। ત્યારે જ રાત્રે 12:30 વાગ્યે મિલનભાઈના જ ફોન પરથી તેમના સાળાને ફોન આવ્યો। મિલનભાઈએ ભયભીત અવાજે જય ઓડેદરાએ અપહરણ કર્યું હોવાનું જણાવ્યું હતું। અપહરણકારોએ પરિવાર પાસે 60 લાખ રૂપિયાની ખંડણી માંગી, સાથે જ જો લોનની મેટર પૂરી નહીં કરો તો મિલનભાઈને જીવતા નહીં છોડીએ ધમકીભર્યો ફોન આવતા જ પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો। ફરિયાદ મળતા જૂનાગઢ બી ડિવિઝન પોલીસ એક્શનમાં આવી ટેકનિકલ સોર્સ અને લોકેશન ટ્રેસિંગની મદદથી અપહરણકારો મિલનભાઈને જામનગર તરફ લઈ ગયા હોવાનો ખુલાસો થતાં પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી। જો કે પોલીસના વધતા દબાણને લીધે આરોપીઓ મિલનભાઈને જામનગર નજીક છોડી ફરાર થઈ ગયા। મિલનભાઈ જામનગર પાસેથી સુરક્ષિત મળી આવતા પોલીસે હવે અલગ અલગ ટીમો બનાવીને આરોપી જય ઓડેદરા અને તેના સાગરીતોની શોધખોળ હાથ ધરી છે।